ચાલો મિત્રો, આજે આપણે સ્વામિનારાયણ મંદિર જઈએ. તો આપણે સ્વામિનારાયણ મંદિર તમે જોઈ રહ્યા છો, સુરતનું અડાજણ પાટિયાથી ભૂલકાબોન જાય તે રસ્તા પર આ મંદિર તમે જોઈ રહ્યા સ્વામિનારાયણ. તો મિત્રો, સ્વામિનારાયણ ઇતિહાસની આપણે વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં વાત કરીએ તો સ્વામિનારાયણ 1822માં જે ભગવાન સ્વામિનારાયણ ને અમદાવાદમાં જે અમદાવાદ પીઠ જે નાખેલું મુખ્ય મંદિર છે ત્યાં નરનારાયણ પીઠ દેવ મંદિર, અને બીજું વડતાલવાસી કે લક્ષ્મીનારાયણ દેવપીઠ, એમ બે છે. આ સ્વામિનારાયણમાં આપણે બે સંપ્રદાય જોવા મળે. તો 1822માં રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય એમ કરીને આપણે સ્વામિનારાયણ મંદિર તમે જોઈ રહ્યા છો. તો સ્વામિનારાયણ ઇતિહાસની હું તમને વાતો કરું છું મિત્રો. તો સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયમાં આપણે 6 ધામો છે. આમાં આપણે કે BAPS બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ, બરાબર છે. હવે 6 ધામમાં મુખ્ય છે આપણે મેં તમને વાત કરી તેમ અમદાવાદ પીઠ, બીજું વડતાલ, ધોલેરા, ગઢડા અને જૂનાગઢ. તો આ 6 ધામ સ્વામિનારાયણ મુખ્ય છે મિત્રો. સ્વામી સંપ્રદાય જે પૂરી દુનિયામાં, આપણે ગુજરાતમાં ભારતમાં નહીં પણ પૂરી દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય વિકસ્યો છે અને ફેલાયો છે. આ એક હિન્દુ સંપ્રદાય છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો આપણે સ્વામિનારાયણ મંદિર, જ્યાં ભગવાનની મૂર્તિઓ સાથે તમે નિહાળી રહ્યા છો, બરાબર છે. આ ઘનશ્યામ મહારાજ, બરાબર, સહજાનંદ મહારાજ, આ તમે મૂર્તિ નિહાળી રહ્યા છો ભગવાનની. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે ખરેખર બહુ સારા એવા કામો કરેલા, લોકોમાં જાગૃતિ લાવેલી. આ જો બહારનો નજારો તમે જોઈ શક્યા છો, કેટલો મસ્ત સુંદર બહારનું રમણીય મેદાન, એકદમ સાફ સફાઈવાળી જગ્યા છે, એકદમ ચોખ્ખું છે સ્વામિનારાયણ મંદિર. આ ભગવાનની અહીંયા બધે એટલું મસ્ત પથ્થરથી આ મળેલું છે કે તમે એની કલાકૃતિ જોઈને આપણું મન મોહી જાય. આ ધજા સ્વામિનારાયણ ભગવાનની. તો ખરેખર જે લોકોને ભગવાન સ્વામિનારાયણમાં આસ્થા છે, શ્રદ્ધા છે, તો જરૂર આ મંદિરે તમે દર્શન કરવા આવો. આ મુખ્ય ગેટ છે, ત્યાંથી અંદર આવવાનો. આ એટલો મસ્ત ગેટ છે. બહાર સ્વામિનારાયણની લગતી જે પુસ્તિકા હોય કે એની માળા હોય કે જે પણ તમારે સામગ્રી લેવી હોય તમે લઈ શકો છો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ વિશે આપણે વાતો કરી દીધી મિત્રો. તો જરૂર આ મંદિરે તમારે આવવું હોય સ્વામિનારાયણ દર્શન કરવા, તો સ્ટેશનથી ચોક થઈને સ્વામિનારાયણ મંદિર આવી શકો, કાં તો નાનપુરાથી સ્વામી વિવેકાનંદ બ્રિજ થઈને તમે અડાજણ પાટિયાથી અંદરનો રસ્તો છે ભૂલકાબોન રસ્તા